હેલો ફ્રેન્ડ્સ, તો આજનો આપણો વિષય છે આશીર્વાદ. બરાબર. કોઈ પણનો બર્થડે આવે એટલે આપણે બધા શું કહે, હેપી બર્થડે દીકરા, હેપી બર્થડે પ્રિન્સેસ, હેપી બર્થડે બેટા. પણ આ આપણા રિવાજ નથી. આપણે આ વિદેશથી એડોપ્ટ કરેલું છે. આપણા આશીર્વાદ કેવા હતા યાદ કરો. ખુશ રે દીકરા, વાહ માલો રાલો, આજે તારો બર્થડે છે. વાહ ભાઈ વાહ, અભરે ભરા સુખી થા, હો વરનો થા, મા બાપનું નામ રોશન કર, સંસ્કારી થા, સદબુદ્ધિ ભગવાન આપે તને, બધી જગ્યાએ આગળ વધ, તારું સ્વાસ્થ્ય સારું રહે. આ રીતના આપણા આશીર્વાદ હતા. અને આપણે બસ હેપી બર્થડે, ગોડ બ્લેસ યુ. આ હાવ આટલું આશીર્વાદ દેવામાં આટલી કંજૂસી. કેવા આશીર્વાદ હતા. બધા એમ કહે કે આખા દિવસમાં એકવાર આપણા હોઠ ઉપર, આપણી જીભ ઉપર સરસ્વતી બેસે. તો કોઈ પણ બધા ન કહે કે હંમેશા સારું સારું વિચારો, સારું સારું બોલો, ત્યારે ભગવાન તથાસ્તુ કહી દે. તો આશીર્વાદ એ બધે વ્યવસ્થિત આપો. તમારા મોઢામાંથી શબ્દ નીકળ્યા કે વાહ દીકરા, સુખી થા, ખુશ રહે, અભરે ભરા, અને ભગવાન ત્યારે તથાસ્તુ કહી દીધું, તો સામેવાળાનું ભલું થઈ જાય ને, અને તમારું ભલું થઈ જાય. તમે સારું સારું વિચારશો અને ત્યારે જ ભગવાને તથાસ્તુ કીધું, તો અચાનક તુક્કો લાગી જાય કે નહીં. તો આપણે આજે છે ને, મારા સનનો બર્થડે છે. તે 6 યર્સનો થયો, 6 વર્ષ એને પૂરા કર્યા. તો મારી એક તમને વિનંતી છે કે તમને કેવા આશીર્વાદ બોલતા આવડે છે, કાઠિયાવાડી ટાઈપ, ગુજરાતી ટાઈપ, આપણી ભારતીય સંસ્કૃતિ ટાઈપ. આજ કોમેન્ટમાં તમે બધા એ આશીર્વાદ લખજો પ્લીઝ. થેન્ક યુ. અને હા, છેલ્લે હેપી બર્થડે તો લખજો જ, કાંઈ ન આવડે તો. આવજો.